નવી પેઢી કંઈક નવું કરવા માંગતી હોય અને તે માટે પોતાના પિતાની દવાની દુકાન નહીં બેસવાનું નક્કી કરી આગળ આર્કિટેક્ટનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હર્ષિત ઠક્કર અને મોનિત ઠક્કર બંને ભાઈઓએ મળીને સ્વરા પાર્ક સ્ક્વેર ખાતે આકેલા એડલાઇટ અને રિએનફોર્સ ઇન્ટરનેશનલ નામક પોતાની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં રિએનફોર્સ ઇન્ટરનેશનલમાં કન્સ્ટ્રક્શનમાં વપરાતા ટીએમટી સળિયાની સાથે નવી ટેકનોલોજીથી બનેલા ફાઇબર ગ્લાસ બાર્સ ટ્રેડિંગ કરવામાં આવે છે. અને રિએનફોર્સના માલિક હર્ષિત ઠક્કરે જણાવ્યું હતું કે એકંદ બે વસ્તુની બાદબાકી કરીએ તો ફાઇબર ગ્લાસ સળિયા મજબૂત અને ટકાઉ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં તેની અત્યારે ખૂબ જ માંગ વધી રહી છે. જ્યારે મોનિત ઠક્કરે કે જે આગેલા એલાઇડના માલિક અને આર્કિટેક્ટ છે, તેઓ પ્લાનિંગ, ડિઝાઇનિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ સાથે એક જ જગ્યા ઉપર દરેક વસ્તુની સહુલિયત આપી રહ્યા છે. આ પ્રસંગે તેમના પિતા મનોજભાઈ ઠક્કરે બંને દીકરાઓ ઉપર ગૌરવ થતા કહ્યું કે બાપ કરતા દીકરા સવાયા. જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. મારું નામ મોનિત ઠક્કર છે. બાય પ્રોફેશન હું આર્કિટેક્ટ છું. મારું આર્કિટેક્ચર 2020માં પત્યું, 2020માં પત્યું અને 2020 પછી ફ્રીલેન્સિંગ મેં કામ કર્યા. ભાવનગર કર્યા, ઇવન આપણે રાજકોટ કર્યા. પછી અમદાવાદમાં 2 વર્ષ મેં જોબ કરી. અમદાવાદમાં બોપલ એરિયામાં એચજીસીજી આર્કિટેક્ટ્સમાં જોબ કરી, એક્સપિરિયન્સ લીધો પ્રોપર. અને પછી આપણે અહીંયા ભાવનગરમાં છેલ્લા 1.5 વર્ષથી આપણી સ્ટુડિયો ચાલે છે. આરકે આઈટીલેર આપણા સ્ટુડિયોનું નામ છે. અને રિસન્ટલી આપણે આપણી ઓફિસ એસ્ટાબ્લિશ કરી છે. સો આપણા પ્રોજેક્ટ્સ બાય આર્કિટેક્ચર બી ચાલે છે, ઇન્ટિરિયર બી ચાલે છે, ઇવન પ્લાનિંગ લેવલ બી ચાલે છે. પ્લોટિંગ સ્કીમ્સ, ઇવન ફર્નિચર ડિઝાઇન્સ બધું આપણે કરીએ છીએ. અત્યારે ભાવનગરમાં ટોટલ 4 આર્કિટેક્ચર પ્રોજેક્ટ શરૂ છે, 2 પ્લોટિંગ પ્રોજેક્ટ શરૂ છે, 3 ઇન્ટિરિયર પ્રોજેક્ટ શરૂ છે, એક અમદાવાદમાં ઇન્ટિરિયર પ્રોજેક્ટ શરૂ છે, એક ગાંધીનગરમાં ઓફિસ ઇન્ટિરિયર શરૂ છે, એક ઉદયપુરમાં બંગલોનું ડિઝાઇન શરૂ છે, એક સુરતમાં ઇન્ટિરિયરનું કામ શરૂ છે. એટલે ઓલ ઓવર આપણે ગુજરાતમાં આપણે કવર કરેલું છે અને બધે કામ આપણે કરીએ છીએ. બરોડા, રાજકોટ આપણે બધે કામ કર્યા છે. બરોડા, રાજકોટના તો કામ આપણે 2 વર્ષ પહેલાં તો આપણે કર્યા હતા. એટલે અત્યારે આપણે ઓલ ઓવર આખું ભાવનગરમાં ફર્મ એસ્ટાબ્લિશ કરી છે અને આખા ગુજરાતમાં આપણે કામ કરીએ છીએ. અને એજન્સીસ અને આ બધી વસ્તુ આપણી પાસે રેડી, આખી ટીમ રેડી હોય એટલે ઇવન આપણે આખું કામ પ્રોપર આપણે કરો તો થઈ બી શકે. અને ઇવન ક્લાયન્ટ થ્રુ એજન્સીસ લેવી તો બી કોઈ વાંધો નથી આપણને. એટલે બધી રીતે આપણે ફ્લેક્સિબલી કામ કરતા હોય. અને ડિઝાઇનિંગ લેવલ પર તો આપણે કોઈ દિવસ કંઈ કહેવાનું આવે નહીં. આપણું મેઇન યુએસપી છે કે ડિઝાઇનિંગ આપણું એકદમ પ્રોપર અને એકદમ મોડર્ન રીતે, અને જે અત્યારનો ટ્રેન્ડ ચાલતું હોય અને જે અત્યારના ક્લાયન્ટ એક્સપેક્ટ કરતા હોય એ જ આપણે સૌથી વધારે સર્વ કરીએ. અને બધી રીતે ક્લાયન્ટને પ્રોપર સર્વિસ મળે અને એન્ડ ટુ એન્ડ સર્વિસ આખું થાય અને ક્લાયન્ટનું સેટિસ્ફેક્શન જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આપણી બધી વસ્તુની ટ્રાય શરૂ છે. હર્ષિત ઠક્કર નામ છે મારું. અમે રિએનફોર્સ ઇન્ટરનેશનલ કરીને સ્ટીલ બાર ટ્રેડિંગની કંપની ચાલુ કરેલ છે, જે ભાવનગરમાં અત્યારે સારા એવા સ્ટેજ ઉપર અત્યારે એસ્ટાબ્લિશ થઈ રહી છે. અને અમે લોકો બેઝિકલી અમારો જે પ્રાઇમરી પ્રોડક્ટ છે એ સ્ટીલ બાર અને ફાઇબર ગ્લાસ બાર. ફાઇબર ગ્લાસ બાર થોડું ઇન્ડસ્ટ્રી માટે નવું છે. જે ટીએમટી બાર્સ લોકો બધાને ખબર હશે બધી વસ્તુ, કે જે બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કરવામાં જે બેઝ મટીરિયલ વપરાતું હોય છે એ ટીએમટી બાર સળિયા ગુજરાતીમાં આપણે કહી શકીએ તો. અને ફાઇબર ગ્લાસ બાર છે જે અત્યારે સ્ટીલનો ઓલ્ટરનેટિવ અત્યારે આવવા જઈ રહ્યો છે. આવનારા થોડા સમયમાં ફાઇબર ગ્લાસ બાર જીએફઆરપી બાર તરીકે ઓળખાય છે, જે અત્યારે ઘણું પ્રચલિત થઈ રહ્યું છે. આપણે સ્ટીલના અલ્ટરનેટમાં આપણે આપી શકીએ. થોડા ઘણા આપણે કદાચ એના નુકસાન બાદ કરીએ તો બધી રીતના આપણે સ્ટીલની કરતાં આપણે ફાઇબરને ચડીએ તો ગણી શકીએ એમ છે. તો આ 2 વસ્તુ મૂળભૂત આપણે રિએનફોર્સ ઇન્ટરનેશનલમાં ટીએમટી બાર્સ અને ફાઇબર ગ્લાસ બાર બંનેનું આપણે ટ્રેડિંગ કરીએ છીએ, જે એક્સપોર્ટ માર્કેટ પણ આપણે કવર કરીએ છીએ. સારી રીતના અત્યારે એક્સપોર્ટના માર્કેટમાં બી આપણે એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે અને ડોમેસ્ટિક માર્કેટ પણ આપણને સારી રીતના અત્યારે સપોર્ટ આપી છે. ઘણા લોકો પાસેથી અમને બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપે છે. પ્રોડક્ટ આપણી પાસે એ રીતની છે કે ઘણું સારી રીતના એનો રિસ્પોન્સ મળી રહ્યો છે અને આવતા ભગવાનની દયાથી મળતો રહેશે. લોકોનો સાથ સહકાર બધી રીતના બહુ સારો મળે. સો થેન્ક યુ વેરી મચ આની માટે.